દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી ફરી એકવાર મોકૂફ રખાઈ 3 વાગે યોજાવાની હતી। તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અધિકારીને બીપી હાઈ થતા બનાસ મેડિકલ હોસ્પિટલ પાલનપુર ખાતે લઈ રહ્યા છે સારવાર। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી। અહેવાલ વિક્રમસિંહ રાઠોડ ફિલડી। એજન્ડા બાબુ કેટલા વાગ્યાનો આપવામાં આવ્યો? આજે 11:30 નો ચૂંટણી અધિકારી દ્વારા 11:30 નો ટાઈમ આપવામાં આવ્યો હતો। કોંગ્રેસના સભ્યો 11 વાગે સભાખંડમાં આજે પણ આવી ગયા હતા, પણ ગઈકાલે જેમ અમને એક શંકા હતી કે ભાઈ આ ચૂંટણી અધિકારી શંકાસ્પદ ચૂંટણી નહીં કરે, અને એ જ આજે બન્યું। અમે ગઈકાલે અમે જ્ઞાનીબેન સાંસદ શ્રી પૂર્વ ધારાસભ્ય શિવાભાઈને કલેક્ટરને જઈને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે ચૂંટણી અધિકારી તમે બદલો, પણ આજે જાણે જોઈને ચૂંટણી અધિકારી ના બદલ્યો, અને આજે જ્યારે સમય હતો 11:30 નો સભા ચાલુ થવાનો, જે શંકા હતી એ પ્રમાણે આજે પણ ફરતી ચૂંટણી અધિકારી અત્યારે હાજર થયા નથી કે મારી તબિયત ખરાબ છે, અને 3 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, 3 વાગ્યા સુધી તબિયત સારી થાય તો ચૂંટણી કરાવશું। એટલે ક્યાંક ને ક્યાંક આખી કાર્યવાહી શંકાસ્પદ છે। જાણે જોઈને ચૂંટણી કરાવે છે, સભ્યો તોડવા માટે કરીને, હોર્સ ટ્રેડિંગ કરવા માટે કરીને, જે રીતે સરકારના દબાણમાં ચૂંટણી અધિકારી હાજર નથી રહ્યા એ ખૂબ જ દુઃખદ છે। આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે, ખૂન થઈ રહ્યું છે। અમારા કાર્યકરો પર ખોટી ફરિયાદો થઈ, જેટલા પણ અત્યાચાર કરવા હોય એટલા કરે, પણ અમે 3 વાગ્યા સુધી સભા ખંડમાં અમારા સભ્યો બેઠા છે। એક બેનને ડિલિવરી છે, આજે 27 તારીખ આપેલી છે, તબિયત સારી નથી, ત્યારે આજે નીચે પથારી રાખીને અત્યારે અહીંયા સભાખંડમાં જ્યારે ડૉક્ટરોને નિગરાનીમાં રહેવું પડે, આથી મોટું કયું દુઃખ હોય। સરકારને, ભાજપને શરમ આવી જોઈએ કે એક મહિલાને આજે ડિલિવરીનો દિવસ છે, પ્રસૂતિની પીડા છે, અને ત્યારે પણ અહીંયા જ્યારે એને આ લોકશાહી બચાવવા માટે કરીને જ્યારે અહીંયા રહેવું પડતું, આનાથી કેટલું દુઃખદ કહેવાય। કદાચ ચૂંટણી અધિકારી બેન જેટલા બીમાર નથી,